નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ. હું જયસિંહભાઈ પઢિયાર. ધ્રાંગધ્રાના સામાજિક કાર્યકરો તથા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો તથા ધ્રાંગધ્રાના પત્રકાર મિત્રો તથા બજરંગ દળના સભ્યોને ધ્યાને આવતા ધ્રાંગધ્રાના વેચાઈ રહેલા પાન માવાના પાર્સલ પર દેવી દેવતાઓના નામ લખેલા જોવા મળતા તેઓએ તાત્કાલિક અસરથી ભેગા થઈ ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ હતું, જેમાં માંગણી કરેલ છે કે આ પાન માવાના ઉપયોગ કર્યા પછી આ કાગળિયાઓ ફેંકી દેવામાં આવે છે અને તેના ઉપર દેવી દેવતાઓના નામ હોય છે, તો તાત્કાલિક અસરથી આ માવાના વિક્રેતાઓ હોય તેઓ દેવી દેવતાઓના નામવાળા પાર્સલ બંધ કરે અને નામો હટાવી લે. જો આવું નહીં થાય તો ના છૂટકે સૌએ ભેગા મળી અને આ ધાર્મિક લાગણી દુભાવતા પાર્સલોના વિક્રેતાઓ વિરુદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. અને એવી પણ માંગણી મુકાઈ છે કે આ પાન માવાના વિક્રેતાઓને પોતાના દેવી દેવતાઓના નામ જે પાર્સલ ઉપર રાખેલા છે તે તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવે. આભાર. મારું નામ ઋતુલ કુમાર રસિકલાલ ધામેચા. હું પોતે બજરંગ દળ ધ્રાંગધ્રા શહેર પ્રમુખ તરીકે મારી જવાબદારી છે, તેમજ એક પત્રકાર તરીકે પણ છું. આજે મારે ધ્રાંગધ્રાની અંદર સ્વચ્છ સપ્તાહ અભિયાન ચાલે છે. તેમજ હવે જે પ્રશ્ન મેઇન મુદ્દાનો છે એ છે કે જે ભાઈ પાર્સલ માવા જેમાં ત્રિશુલ, મહાદેવ, ઓમ, લક્ષ્મી, ચામુંડા આવા જે પાર્સલના નામો આવે છે તે બંધ થાય અને એ જગ્યાએ નામ ફેરવીને મૂકે. કોઈ પણ આવા જે પગમાં ન આવે, કચરામાં ન આવે, જેથી કરીને કોઈ હિન્દુ સમાજની લાગણી ના દુભાય, એના માટે મારે ખાસ નમ્ર વિનંતી કરવામાં આવી છે. અને આજે અમે બધા ભેગા થઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. તો આની ખાસ નોંધ લઈ અને આની કાર્યવાહી જલ્દીમાં જલ્દી થાય એવી જ મારી આશા. બોલો જય શ્રી રામ. મારું નામ વૈશાલી ચંદુભાઈ મકવાણા છે. હું ધ્રાંગધ્રા નગરપાલિકા સુધરાઈ સભ્ય છું, તેમજ તે પ્રેસ મીડિયા, ન્યૂઝ મીડિયામાં કામ કરીએ છીએ. અને આજે એક આવેદનપત્ર આપવાની જરૂર પડી છે, ત્યારે અમો લોકોએ, સૌ પત્રકાર મિત્રોએ, બજરંગ દળના ભાઈઓ બહેનોએ બધાએ ભેગા મળીને અહીંયા ધ્રાંગધ્રા મામલતદારમાં તેમજ તે ધ્રાંગધ્રા નાયબ કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપેલું છે. પડીકી, માવા, પાન મસાલા જે અમારા હિન્દુ દેવી દેવતાના નામથી વેચાણ થાય છે, તેમજ જથ્થાબંધ વેચાણ થાય છે. પાર્સલના ઉપર લક્ષ્મી, નારાયણ, ત્રિશુલ, મહાદેવ જેવા નામો આવે છે અને એ પાર્સલ તેમજ તે માવાના પડીકા ખાઈને લોકો રસ્તા પર ફેંકે છે, ત્યારે ગંદકી થાય છે. તેમજ તે સાથે સાથે પ્લાસ્ટિકનો યુઝ પણ થાય છે, જે જનાવર લોકો ખાય છે તેમને બી નુકસાન થાય છે, પર્યાવરણને નુકસાન થાય છે. અને સૌથી વધારે અમારા હિન્દુ સમાજની લાગણી દુભાય છે અને અમારા દેવી દેવતા પૂજનીય હોય, તેમજ તે અમારી શ્રદ્ધા અને આસ્થા તેમના ઉપર રહેલી હોય, તેથી આવા નામો યુઝ ના કરવા. અને મારા મતે તો નાના બાળકો બી આવા પડીકી, પાન મસાલા ખાતા હોય છે, જેથી વધુમાં વધુ વેચાણ રોકાય અને આ માવા પાન મસાલા બંધ થાય તેવી મારી અરજ છે. અને મારી આપ સાહેબને નમ્ર અરજ છે, તેમજ તે જાગૃત નાગરિકોને બી મારી અપીલ છે કે આવું આસપાસમાં કંઈ પણ થતું હોય તો એના વિશે અવાજ ઉઠાવો. અસ્તુ.